નમસ્કાર મિત્રો, જીપીએસસી વર્ગ 1 અને 2 ની હાલમાં જ એક પરીક્ષા યોજાઈ ગઈ અને એમાં એક પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન તદ્દન સહેલો હતો, પરંતુ આપણે એને 3 કન્સેપ્ટથી જોવાનો છે, એટલા માટે અહીંયા આપણે એને લીધો છે. ચાલો તો પહેલાં આપણે એને સોલ્વ કરીએ. આકૃતિમાં દર્શાવેલ સ્પિનિંગ વ્હીલ પર યુગ્મ સંખ્યા આવે તેની સંભાવના 1/2 છે અને અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના 2/3 છે. તો વ્હીલ પર ખૂટતી સંખ્યા કઈ હશે? અને આપણને વ્હીલ આપ્યું છે અને એમાં ક્વેશ્ચન માર્ક, એની જગ્યાએ એક સંખ્યા શોધવાની છે. આપણી પાસે 4 ઓપ્શન્સ છે. પહેલાં જોઈએ તો એ કહે છે એ પ્રમાણે યુગ્મ સંખ્યા એની સંભાવના 1/2 છે. યુગ્મ એટલે બેકી સંખ્યા, જેની 1/2 સંભાવના આપી છે. તો આપણે એવું કહી શકીએ કે કુલ સંખ્યા કેટલી આપણી પાસે? તો 6 ખાના છે, એમાંથી 1/2 સંભાવના હોય તો એવું કહી શકાય કે 3 સંખ્યાઓ આપણને યુગ્મ એટલે બેકી મળવી જોઈએ. હવે બીજું આપ્યું છે અવિભાજ્ય સંખ્યા વિશે. તો અવિભાજ્ય સંખ્યા માટે પણ એમણે શું આપ્યું છે કે સંભાવના 2/3 છે. તો આપણે કહી શકીએ કે 2/3 ગુણ્યા 6 એટલે 4 સંખ્યાઓ મળે કે જે અવિભાજ્ય હોવી જોઈએ. એટલે કે સ્પિનિંગ વ્હીલ પર આપણી પાસે 3 બેકી હોવી જોઈએ અને 4 અવિભાજ્ય હોવી જોઈએ. ચાલો ચેક કરી લઈએ. તો 3 બેકી સંખ્યાઓ શોધવી હોય તો આ એક બેકી છે, બીજી બેકી સંખ્યા અહીંયા છે અને ત્રીજી બેકી સંખ્યા નથી. એનો અર્થ કે અહીંયા એક બેકી સંખ્યા આવશે, તો જ 3 બેકી સંખ્યાઓ થશે. બીજો જો જોઈએ તો અવિભાજ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? 4 હોવી જોઈએ. તો જોઈ લઈએ અવિભાજ્ય સંખ્યાઓ. તો 1, આ 2, આ 3 અવિભાજ્ય છે અને હવે ચોથી અવિભાજ્ય નથી. એનો અર્થ એવો થયો કે ચોથી અવિભાજ્ય સંખ્યા પણ આ જ ખાનામાં હોવી જોઈએ. એટલે આપણે લખ્યું અહીંયા અવિભાજ્ય સંખ્યા મળે. એનો અર્થ એવો થયો કે આ ખાનામાં બેકી અને અવિભાજ્ય બંને હોવી જોઈએ. તો આપણે ઓપ્શનમાં જોઈએ તો બેકી સંખ્યાઓ માટે આ 2 જ ઓપ્શન છે, 2 અને 6. પણ ત્યાં કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ. તો આ બંનેમાંથી 6 તો વિભાજ્ય છે, એના 2 ભાગ પડે. પણ એક જ એવી સંખ્યા છે કે જે ઓપ્શન બી માં છે 2, કે જે બેકી તો છે જ પણ સાથે સાથે અવિભાજ્ય છે. એટલે કે આપણો ઓપ્શન અહીંયા બી સાચો આવે. આ પ્રથમ વાત. બીજી બાબત એ બતાવવાની છે કે માની લો કે આ 4 ઓપ્શન્સ આપણને નથી આપ્યા, તો તમે જવાબ શું આપી શકો? યસ, તો પણ તમે જવાબ આપી શકવા સક્ષમ છો. કેમ? તો આપણા નંબર્સમાં, ગણિતમાં અપવાદ છે અવિભાજ્ય સંખ્યાઓ અંગેનો અને બેકી સંખ્યા અંગેનો. એવી એક જ બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય હોય. બેકી હોય અને અવિભાજ્ય હોય એવી એક જ સંખ્યા છે અને એ છે 2, જે બેકી પણ છે અને અવિભાજ્ય છે. બાકી તમામ બેકી સંખ્યાઓ એ વિભાજ્ય છે. એક અને એક માત્ર બેકી સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે. એટલે કે ઓપ્શન્સ ન હોય તો પણ આપણે જવાબ 2 આપી શકીએ. અને હવે જોઈએ ત્રીજો કન્સેપ્ટ કે આનો આ જ પ્રશ્ન આપણને માહિતીની પર્યાપ્તતામાં પણ પૂછી શકે. તો એ કઈ રીતે? તો માની લો કે અહીંયા એ કહી દે કે વિધાન 1 અને આ વિધાન 2 છે. તો આ બંને વિધાન આપણને આપી દે છે અને પછી એવું કહે છે કે વિધાન 1 આ પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતું છે. બીજો ઓપ્શન આપે કે વિધાન 2 આ પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતું છે. અને ત્રીજો ઓપ્શન આપે કે આ બંને ભેગા મળીને આ પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતા છે. અને ચોથો ઓપ્શન આપે કે બંનેમાંથી બંનેને ભેગા કરશો તો પણ તે જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. તો આપણે એવું કહી શકીએ કે માની લો કે માત્ર ને માત્ર વિધાન 1 લઈએ તો એનાથી શું મળ્યું આપણને? કે યુગ્મ સંખ્યા હોવી જોઈએ. કેટલી? 3. તો આપણે ચેક કર્યું કે યુગ્મ સંખ્યા 2 જ છે, ત્રીજી એ યુગ્મ સંખ્યા હોવી જોઈએ. તો આપણે માત્ર ને માત્ર વિધાન 1 થી આ ઓપ્શન ઉપરથી જવાબ આપી શકવા સક્ષમ છીએ. કે માની લો
કે પહેલા ઓપ્શનમાં એવું કહે છે કે બેકી સંખ્યાઓ 3 હોવી જોઈએ, તો આપણી પાસે 1, 2 અને ત્રીજી બેકી સંખ્યા જ આવશે ત્યાં ક્વેશ્ચન માર્કમાં. તો આપણે ઓપ્શન પરથી જવાબ આપવા માટે સક્ષમ નથી, અથવા તો વિધાઉટ ઓપ્શન, ત્યાં ઓપ્શન્સ નહીં આપે. ત્યાં તો પાત્ર એવું જ કહેશે કે વિધાન 1 પર્યાપ્ત છે, 2 પર્યાપ્ત છે, બંને જોઈશે, કે બંનેથી પણ જવાબ આપવા માટે યોગ્ય પર્યાપ્ત નથી. તો આપણે એવું કહી શકીએ કે માત્ર ને માત્ર વિધાન 1 થી આ પ્રશ્નનો જવાબ ન મળે. કારણ કે એમ કહીએ કે 3 બેકી સંખ્યા જોઈએ, તો આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ ઘણી બધી બેકી સંખ્યા આવી શકે. એટલે કે એવું નક્કી ન કરી શકીએ કે કોઈ એક જ બેકી સંખ્યા એવી હશે કે જેને આપણે ત્યાં મૂકી શકીએ. બરાબર? તો માત્ર વિધાન 1 એ આ જવાબ આપવા માટે સક્ષમ નથી અથવા પર્યાપ્ત નથી. ચલો વિધાન 2 જોઈએ કે માત્ર વિધાન 2, તો એ કહે છે કે અવિભાજ્ય સંખ્યા 4 હોવી જોઈએ. તો અવિભાજ્ય 4 હોવી જોઈએ, તો 1, 2 અને 3 છે, ચોથી અવિભાજ્ય સંખ્યા આપણી પાસે નથી. તો માત્ર ખાલી વિધાન 2 જ લઈએ તો આ ઓપ્શનનો આ ક્વેશ્ચનનો આન્સર આપી શકાય ના, કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ તો ઘણી બધી હોઈ શકે, એમાંથી કઈ આવશે એ આપણને ખ્યાલ નથી. તો ત્રીજો ઓપ્શન એવું કહે છે કે વિધાન 1 અને 2 બંને કમ્બાઈન કરો, વિધાન 1 અને 2 બંને કમ્બાઈન કરો તો પ્રશ્નનો જવાબ આપી શકાય કે નહીં? તો તમારો જવાબ આવશે હા. કેમ? તો કે યુગ્મ સંખ્યા 3 જોઈએ છે, અવિભાજ્ય સંખ્યા 4 જોઈએ છે. એના આધારે આપણે કીધું કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ એવી સંખ્યા જોઈએ છે કે જે યુગ્મ પણ હોય અને અવિભાજ્ય પણ હોય, અને એવી સંખ્યા આપણી પાસે માત્ર 1 અને 1 જ છે, અને એ છે 2. એટલે કે અહીંયા આપણે એવો ઓપ્શન આપી શકીએ કે વિધાન 1 અને વિધાન 2 બંને સાથે મળીને આ પ્રશ્નનો જવાબ આપી શકે છે, એટલે કે પર્યાપ્ત છે. તો આ થયું માહિતીની પર્યાપ્તતા. એના આધારે એમાં પણ પ્રશ્ન આનો આ જ મૂકી શકે છે. થેન્ક યુ.